હલો. ચંદુભાઈ, હા, વિનોદભાઈ મકવાણા બોલું છું. વિનોદભાઈ મકવાણા હા, ક્યાંથી? વિંજલ ભારતી. હા, બોલો ને ભાઈ. એ મારે એક તમારું કામ હતું. હમ. મેં ટૂંકમાં છે ને આ તમે ચારણનો ચોરોનું ઓલા સોશિયલ મીડિયાની અંદર તમે જે આ બધું બતાવતા હો હમ. બરોબર, હમ. જાગૃતતાના આન તેન, તો મેં એક જગ્યાએથી એક પ્રોડક્ટ લીધું હતું. હા. બરોબર, તો સ્કીમમાં મને છે ને એ પ્રોડક્ટ હારે આપ્યું હતું. હમ. બરોબર ને, એ ટૂંકમાં મેં મોબાઈલ લીધો હતો ક્રેડિટ કાર્ડ ઉપર. હમ. અને એમાં બે ત્રણ વસ્તુ છે ને મને સ્કીમમાં એને એ લોકોએ આપ્યું હતું. પાવર બેંક એક આપ્યું હતું, એક પાણીની જગ અને એક બ્લૂટૂથ. હમ. બરોબર, તો હમ. પાવર બેંક એ પેલા સ્કીમમાં એમ કહેતા હતા કે પાવર બેંક છે ને કે બધા મોબાઈલની અંદર એમ કે ચાર્જ થાય છે. તો મેં મારા આઈફોનની અંદર કનેક્ટ કર્યું. હમ. બરોબર, તો આઈફોનની અંદર કનેક્ટ ના થયું. હમ. બરોબર, ને જે વ્યક્તિ જે પ્રોડક્ટ વેચતા એ લોકોને ખબર નથી કે આ પ્રોડક્ટ આઈફોનની અંદર કનેક્ટ થાય કે નથી થતું. તો અહીંયા હું ગયો તો એ નવું કેબલ લઈ એનો આઈફોનની અંદર પાવર બેંકમાં લગાવી ટ્રાય કરવા માંડ્યા હમ. કે આ કનેક્ટ કેમ નથી થતું. હમ. તો મેં એ લોકોને લીગલી વાત કરી. મેં પેલા તમે જે પ્રોડક્ટની તમને ખ્યાલ ના હોય હમ. બરોબર, તો એ પ્રોડક્ટ તમે વેચો છો તો ગ્રાહકને તમે ડૂ બનાવો, તમને જ ખુદને ખબર નથી કે આ આઈફોનની અંદર હાલે છે કે નથી હાલતો. હા, બરાબર. બરોબર, હા. તો મેં એ રીતના વાત કરી ને તો મારા સામું ગેરવ્યાજબી વર્તન કરવા માંડ્યા. હા. બરોબર, હા. મારી પાસે અને જે પાવર બેંકનું બિલ હતું ને એમાં કોઈ છે ને આપણે જીએસટી નંબર એ નથી. હા. મોબાઈલના બિલમાં જીએસટી નંબર છે. એટલે મેં હા. એ લોકો હારે વાતે કરી. બરોબર, હા. હા. પછી મેં કાયદેસર છે ને પોલીસ કમ્પ્લેન કરી છે. હા. બરોબર, એના હા. માટે મારે તમારી મદદ જોતી હતી. હા, કઈ દુકાનનું છે? આ છે ગાયત્રી મોબાઈલમાંથી. ગાયત્રી મોબાઈલ વર્લ્ડ. હા, અહીંયા નથી, અહીંયા આપણે જૂનું સિનેમા હતું ખંભાળિયામાં. હા. હા, બરાબર. બરોબર, કઈ મારી કમ્પ્લેન? પાસે કમ્પ્લેન કઈ કમ્પ્લેન કઈ? મેં કાલ આપી છે. હા. બરોબર, હવે હું સેશન કોર્ટમાં જઈશ, હા. એ હા, કન્ફર્મ છે. બરાબર. હું કઈ વાંધો ગ્રાહક નહીં. તમે સુરક્ષામાં ફરિયાદ કરીશ જ. બરોબર, મને થોડોક સપોર્ટ કરજો. ના, ચોક્કસ ભાઈ. બરોબર, કેમ કે તમે આ જાગૃતતાનું આ બધું તમારા વિડીયા બધા પેજ હું ફોલો કરેલ છે. હું બધા હા. વિડીયા તમારા A to Z વિડીયા જોઉં છું, હરેકમાં લાઈક મારું છું. ના, ચોક્કસ. તમારે જ્યાં પણ મારા જેવું કામ પડે હા, બિંદાસ બરોબર. તમે મને ફોન કરજો. અને ફરિયાદ એટલે અત્યારે તમે દાખલ કરી ને, અરજી આપી છે ને? હા, હા, અરજી આપી દીધી છે. હા, તો પોલીસ વાળાએ શું કીધું? એ લોકોએ કીધું કે અમે બોલાવશું એમ કીધું. કાલ આ ટાઈમે મેં છે ને ટૂંકમાં અરજી આપી હતી. હા. હા. બરોબર, એટલે એક બસ. બે દિવસ હું રાહ જોઉં છું. પાછું હું જાય કે ભાઈ શું થયું. હા. હા. ના, મને તમને મેં હા તમને કોપી બોલો. આપી છે. મને બોલાવશે તો હું કહી દઈશ કે ભાઈ આ પ્રોડક્ટ છે બરોબર. પ્રોડક્ટમાં એ લોકોને જ ખુદને ખબર નથી કે આ પ્રોડક્ટમાં કઈ રીતના સેલ કરવાનું છે. એને ખુદને ખબર નથી તો એ પ્રોડક્ટ એનાથી વેચાતું જ નથી. હા, બરાબર. ગ્રાહક હારે છેતરપિંડી કરે છે. હા, તો મેં ઈ ફરિયાદ લખી છે. હું જામનગરે છે ને કાયદેસર સેશન કોર્ટમાં અરજી આપીશ. જામનગર નો આપવાની હોય ને, અહીંયા આપવાની હોય ને, ખંભાળિયા. એટલે અહીંયા છે નહીં ને ગ્રાહક સુરક્ષાની અહીંયા ઓફિસ છે નહીં, જામનગર જ એનું ઠીક. લગભગ. હા, ઠીક. મેં કીધું તમે કોર્ટ ની કયો ને એટલે મેં કીધું આપણે. એટલે મારે છે ને કાયદેસર લીગલી જ કરવું છે. ભલે આ સ્કીમના નામે છે ને આ ધતિંગ 50-150 આખે છે ને જીએસટી વગરના ડમી બિલ વાપરે છે. તો હા. હું અહીંયા જીએસટી ઓફિસે ગયો હતો કાલ. હા. અહીંયા મેં ધ્યાન દોર્યું તો એ લોકોએ મને કઈ લીગલી જવાબ ના આપ્યો. એની શું કીધું? મને કી આ કેનું છે, મેં એનો ઓડિયો ક્લિપ છે કે આ ભાઈનો જ છે બરોબર, હા. દુકાનેથી આ મને સ્કીમમાં આપ્યું બરોબર, એની ઓડિયો ક્લિપ મારી પાસે છે. હા. તો એ તો લોકોને એક્શન ના કઈ જવાબ ના આપ્યો. એ ઓડિયો ક્લિપ મને મોકલજો ને, આ નંબરમાં વોટ્સઅપ કરી દેજો ને. હા, ચોક્કસ. હમણાં છે ને હું તમને થોડી વારમાં છે ને આ FIR ની કોપી ને બધું તમને છે ને નાખી દઉં છું. હા, નાખી દો. બરોબર. હા. હા, આપણે છે ને કાયદેસર જ કરવું છે. આપણે હટવું છે નહીં. આને છે ને ગોઠણિયા ભર કરવો છે, ભલે ના, ખર્ચો લાગે. ચોક્કસથી તમે કાયદેસર રીતે કાયદામાં રહીને જ બધું કામ કરજો. હા, મારે કાયદા બાર આપણે જવું નથી બરોબર. મને કાયદેસર ન્યાય જો. હા, બસ. બરોબર, આને ખબર નથી તો આ પ્રોડક્ટ પોતે વેચી જ નથી.
હા બરાબર અને છે. કાલનું છે ને 12 થી 12:30 વચ્ચે સીસીટીવી ફૂટેજ લઈ લે. એ લોકો કેવી રીતના મારી યાર હા. વર્તન કર્યું. કાલે તારીખ કેટલી હતી? 17. હા 17 તારીખ. 17/7 બરાબર ને? હા 12 થી 12:30 વચ્ચે સીસીટીવી ફૂટેજ લઈ લે. અને બીજા નંબરમાં કે એ લોકોને ખુદને ખબર નથી, ઈ એનો આઈફોન ચાર્જ કરતા હતા, એને હા, ખબર જ નથી. ઈ તો ઈ એમાં સાબિત જ થઈ જાય. તો ન્યા તમારા હારે વર્તન કરવા વાળો ન્યા એક બેન બેસે છે ને એક ભાઈ બેસે છે, તો એમાંથી કોણ હતું? બેન હતા. અને એના સેલ્સમેન જે હોય ને, જે ઓલા માણસો હા રાખે જે ફોન ને બધું બતાવે છે. હા એ લોકો જેમ આવે એ રીતના તમારે થાય એ કરી લ્યો. જ્યાં જવું ત્યાં જાવ, અરજી કરવી તો અરજી કરો, તમારે જે થાય એ કરી લ્યો. હા જે થાય એ એટલે મેં કઈ વાંધો નહીં, લીગલી હા મેં તો તમને જવાબ બધો. કાયદેસર થાય ને કે બીજું શું? હા મેં એને એ જ કીધું ને, મેં કીધું મારા થાય હું કાયદેસર કરીશ ને તમે કાયદેસર મને જવાબ આપજો. હા ભલે બરાબર. બરોબર. હું તમને બધું છે ને શેર કરી દઉં છું. હા મોકલો.